ગુડ ડે એવરીવન. આજનો આપણો ટોપિક છે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને એમાં ઇલેક્ટ્રોનની ભરતી કેવી રીતે કરવામાં આવે છે એના વિશે આપણે આ લેક્ચરમાં જોવાનું છે. અને આગલા લેક્ચરમાં આપણે જોઈ ગયા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન વિશે ડિટેલ્સમાં. એ થોડુંક આપણે રિફર કરી લઈએ. અત્યારે આ જે છે સર્કલ નાનું, એને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિયસની અંદર ધન વીજભાર ધરાવતા પ્રોટોન હોય છે અને વીજભાર રહિત અથવા તો તટસ્થ વીજભાર ધરાવતા ન્યુટ્રોન હોય છે. આ તમે જે જોઈ શકો છો એને કહેવામાં આવે છે ઓર્બિટ. ઓર્બિટની અંદર કોણ રહે છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન જે છે ઓર્બિટમાં ભ્રમણ કરતા હોય છે, ગતિ કરતા હોય છે. ન્યુક્લિયસથી થોડાક અંતરે આ જે તમને દેખાય છે એને કહેવામાં આવે છે ઓર્બિટ. ઓર્બિટની અંદર ઇલેક્ટ્રોન રહેલા હોય છે. હવે આ ઇલેક્ટ્રોનની ભરતી કઈ રીતે કરવામાં આવે છે, કઈ રીતે ભરતી થાય છે, કઈ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોનની જગ્યા રહેલી છે તે આપણે અત્યારે ડિટેલમાં સ્ટડી કરીશું. જેમ દરેક જગ્યાને પોતાનું એક એડ્રેસ હોય છે એ રીતે આ દરેક ઓર્બિટનું પોતાનું એડ્રેસ છે. ન્યુક્લિયસથી એકદમ નજીક એટલે કે આ પહેલી ઓર્બિટ, આને કહેવાય છે પ્રથમ ઓર્બિટ, કક્ષા નંબર 1. એને કહેવાય છે કે ઓર્બિટ. એના પછીની છે આ બીજી ઓર્બિટ, એને એલ ઓર્બિટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીની ત્રીજી ઓર્બિટ એને એમ નંબરથી ઓળખવામાં આવે છે અને આ જે છે બહારની એને એન નંબરથી ઓળખવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન એ થશે કે આ ઇલેક્ટ્રોનની ભરતીને અને પદાર્થને શું લેવા દેવા? તો દરેક પદાર્થનો એક ક્રમાંક હોય છે, ઓર્બિટ ક્રમાંક. દરેક પદાર્થનો એક અણુભાર નક્કી કરેલો હોય છે. એના ઉપરથી એના ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા આપણે જાણી શકીએ છીએ. તો જે પદાર્થમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જે રીતે હોય એ રીતે ઇલેક્ટ્રોનની ભરતી થાય છે અને ઇલેક્ટ્રોનની ભરતી પ્રમાણે પદાર્થ કયામાં વિભાજિત છે એ નક્કી કરવામાં આવે છે. એ આપણે આગળ ડિટેલમાં જોઈશું. હવે પ્રશ્ન એ છે કે ઇલેક્ટ્રોનની ભરતી કઈ રીતે કરવામાં આવે છે? તો સૌથી પહેલી ઓર્બિટમાં મેક્સિમમ ઇલેક્ટ્રોનનો સમાવેશ 2 ઇલેક્ટ્રોનનો છે. 2 થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકતા નથી. 2 થી વધારે ઇલેક્ટ્રોન જો ત્રીજા નંબરના ઇલેક્ટ્રોનને ભરતી થવું હોય તો એને બીજી ઓર્બિટમાં જવું પડે છે. આ છે બીજા નંબરની ઓર્બિટ. બીજી ઓર્બિટમાં મેક્સિમમ આપણે 8 ઇલેક્ટ્રોનની ભરતી કરી શકીએ છીએ. 8 ઇલેક્ટ્રોન પછી જો કોઈ ઇલેક્ટ્રોનને સમાવેશ કરવો હોય તો એને ત્રીજી ઓર્બિટમાં જવું પડે છે. એટલે કે દરેક ઓર્બિટમાં ઇલેક્ટ્રોનની જગ્યા નક્કી છે. પહેલી ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી ઓર્બિટમાં 8 ઇલેક્ટ્રોન, 8 થી વધારે સમાઈ શકે નહીં. તો એ રીતે ઇલેક્ટ્રોનની કઈ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવેશ થશે એ નક્કી છે. પરંતુ એ નક્કી કોના આધારે થયું? તો કે એક સૈદ્ધાંતિક સૂત્રના આધારે, 2 × n અને એનો વર્ગ. હવે n શું છે? તો nની બરાબર કક્ષાનો ક્રમાંક. જો મારે પહેલી ઓર્બિટની સંખ્યા શોધવી છે, પહેલી ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોનની ભરતી થશે એ મારે સંખ્યા જો શોધવી હોય તો આ સૂત્રમાં nની જગ્યાએ હું ક્રમાંક નંબર 1 મૂકીશ. એટલે કે કક્ષા 1 માટે 2 × n, nની જગ્યાએ હું મૂકીશ કક્ષા નંબર 1 અને એનો વર્ગ, તો મને જવાબ મળશે 2. એટલે કે પહેલી ઓર્બિટમાં મેક્સિમમ મારા 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે. હવે કક્ષા 2 માટે હું શોધું છું. તો કક્ષા 2 માટે હું nની જગ્યાએ હું 2 મૂકીશ. તો 2, nની જગ્યાએ 2 અને એનો વર્ગ, એટલે મને જવાબ મળશે 8. એ જ રીતે હું કક્ષા નંબર 3 માટે શોધું તો મને જવાબ મળશે 18. એ રીતે તમારે જેટલી કક્ષામાં આગળ વધવું છે એ દરેક કક્ષાનો તમે ઇલેક્ટ્રોનની ભરતીનો આંકડો મેળવી શકો છો. એનો ડિટેલ અહીંયા એક આ કોષ્ટકમાં બનાવેલું છે કે કક્ષકમાં કઈ ઓર્બિટ આવશે? પહેલી ઓર્બિટ, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 2. એ જ રીતે એલ કક્ષકમાં ક્રમાંક થશે 2, એની ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 8. એ રીતે એમ, એન અને ઓ દરેકની સંખ્યા મેં બતાવેલી છે, 18, 32, 64 એન્ડ સો ઓન. બરાબર. હવે આપણને પ્રશ્ન એ થવો જોઈએ કે આ દરેક ઇલેક્ટ્રોનની ભરતી કઈ રીતે થશે એ આપણે અહીંયા જોઈ લીધું. પરંતુ આ ભરતી પ્રમાણે પદાર્થ બદલાય છે એ કેવી રીતે પોસિબલ છે? દરેક
ઇલેક્ટ્રોનની ભરતી પ્રમાણે પદાર્થનું બદલાવું એ શેના ઉપર આધાર રાખે છે? તો છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે પદાર્થ કયો છે તે નક્કી થાય છે. હવે છેલ્લી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એટલે શું? ફરી એનો એ પ્રશ્ન. તો હું તમને સમજાવું કે સપોઝ કોઈ એક પદાર્થ છે, એમાં ઇલેક્ટ્રોનની ભરતી મારી 11 છે, બરાબર? તો 11 ઇલેક્ટ્રોનને હું કેવી રીતે સમાવેશ કરીશ? તો એના માટે મારે પહેલી ઓર્બિટમાં હું 2 ઇલેક્ટ્રોનને મૂકી શકીશ, એટલે અહીંયા 2 થઈ જશે. 2 થી ત્રીજો સમાવેશ થશે નહીં. ત્રીજા ઇલેક્ટ્રોનની ભરતી કરવા માટે મારે બીજી કક્ષકમાં જવું પડશે. બીજી કક્ષકમાં મેક્સિમમ મારા 8 ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય, એટલે અહીંયા હું 8 ઇલેક્ટ્રોનને મૂકી શકું. તો અહીંયા 8 અને અહીંયા 2, એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન થયા. હવે 1 ઇલેક્ટ્રોન બચે છે. એક ઇલેક્ટ્રોનને હું ક્યાં મૂકીશ? તો આ છેલ્લી કક્ષામાં. તો મારી છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 1. એટલે કે મતલબ શું થયો કે છેલ્લી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એના આધારે આપણે પદાર્થ કયો છે તે નક્કી કરી શકીએ છીએ. એટલે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે પદાર્થ કયો છે તે નક્કી થાય છે. એના આધારે 3 મુખ્ય વર્ગીકરણ છે: વાહક, અવાહક અને અર્ધવાહક. વાહક, અવાહક અને અર્ધવાહક ત્રણેયનું આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. એક જ મિનિટ. હવે આપણે સ્ટડી કરીશું વાહક વિશે. તો મેં કહ્યું એમ કે છેલ્લી ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન છે આપણે જોવું પડે. તો વાહક માટે શું કહેવામાં આવે છે કે ઓર્બિટની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતા ઓછી હોય. આ વસ્તુ યાદ રાખવી ખૂબ જરૂરી છે કે 4 કરતા ઓછી હોય તો તેને વાહક તરીકે ઓળખવામાં આવે છે. હવે વાહકની બીજી સાદી વ્યાખ્યા આપણે જોવા જઈએ તો વાહક કોને કહેવાય કે જેમાંથી કરંટ પસાર થઈ શકે, ખૂબ જ આરામથી કરંટ પસાર થઈ શકે, તો એને આપણે વાહક તરીકે ઓળખીએ છીએ. તો એનું ઉદાહરણ થશે સોનું, ચાંદી, તાંબુ, કોપર એન્ડ સોવન. જે તમને ખ્યાલ હોય કે જેમાંથી કરંટ પસાર થઈ શકે છે તેવી દરેકે દરેક પદાર્થને આપણે વાહક તરીકે ઓળખીએ છીએ. હવે આ વાહકમાં ઇલેક્ટ્રોનની રચના, ઇલેક્ટ્રોનની ભરતી કઈ રીતે છે તે સમજીએ. તો એના માટે બહુ સાદું ઉદાહરણ કોપર લઈ લઈએ. આપણે કોપરથી ખૂબ પરિચિત છીએ કે કોપર કોઈ બી જગ્યાએ વાયરિંગ કરવું હોય તો આપણે કોપરનો વાયર વાપરી શકીએ છીએ. તો હવે આ ઇલેક્ટ્રોનની ભરતી માટે કોપરનો ઓર્બિટ ક્રમાંક કયો છે તે સમજવું, તે આપણે જાણવું ખૂબ જરૂરી છે. તો કોપરનો ઓર્બિટ નંબર છે 29. એટલે કે કોપરનો ઓર્બિટ નંબર થયો 29, તો એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 29. હવે 29 થઈ ગયું. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા 29 થઈ તો મારે 29 ઇલેક્ટ્રોનને આ ઓર્બિટમાં ગોઠવવાના છે. તો કઈ રીતે ગોઠવીશ? સૌથી પહેલી કક્ષામાં મારા 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે, એટલે કે કક્ષકમાં મેં મૂક્યા 2 ઇલેક્ટ્રોન. હવે એલ કક્ષકમાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન સમાય, એટલે આ બીજી એલ જે કક્ષક છે એમાં મેં 8 ઇલેક્ટ્રોનની ભરતી કરી. હવે ત્રીજી કક્ષકમાં મેક્સિમમ ઇલેક્ટ્રોનનો સમાવેશ 18નો થાય છે. તો આ ત્રીજી કક્ષકમાં મેં 18 ઇલેક્ટ્રોનને મૂકી દીધા. તમારે ગણતરી કરવી હોય તો તમે કરી શકો છો. હવે આનું ટોટલ કેટલું થશે? તો કે 8 + 2 10, 10 + 18 એટલે કે 28 ઇલેક્ટ્રોનનો સમાવેશ થયો. આપણી પાસે ઓર્બિટ ક્રમાંક 29 છે, એટલે કે ઇલેક્ટ્રોન મારે 29 ભરતી કરવાના છે. તો આ છેલ્લી જે કક્ષા વધી એ કક્ષામાં મારે 1 ઇલેક્ટ્રોનને મૂકવો પડે તો મારો 29 ઓર્બિટ ક્રમાંક છે એ પૂરો થશે, બરાબર? તો હવે શું થયું અહીંયા આપણી વ્યાખ્યા પ્રમાણે કે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ભરતી પ્રમાણે આપણે પદાર્થ કયો છે તે નક્કી કરી શકીએ છીએ. તો મારી છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ 1. કેટલી થઈ? 1, બરાબર? એટલે 1 ઇલેક્ટ્રોન શું બતાવે છે? 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન. જો કોઈ બી છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતા ઓછી હોય તો તેને આપણે વાહક તરીકે ઓળખીએ છીએ. એટલે કે આ મારું જે કોપર છે એ ખૂબ જ સારું વાહક છે, કારણ કે એની છેલ્લી કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે, બરાબર? હવે ચલો આ ખબર પડી ગઈ કે છેલ્લી કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તો એને વાહક કહેવાય. પણ 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે તો એનાથી ફાયદો શું થાય? એનાથી એવી તો કઈ પ્રોસિજર થાય છે કે જેથી એ વાહક બને છે? તો એનું અહીંયા ખૂબ સરળ ઉદાહરણ તમને સમજાવું. તો કે જે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન વધે છે એને મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. છેલ્લી કક્ષામાં જેટલા બી ઇલેક્ટ્રોન હોય એને આપણે મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીશું. હવે મુક્ત ઇલેક્ટ્રોન શા માટે એને મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ આપણે?
તો કે આ ન્યુક્લિયસની નજીકની જે ઓર્બિટ છે એની ઉપર આ ન્યુક્લિયસનું ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે છે. એટલે કે આ ન્યુક્લિયસ આ ઓર્બિટને પકડી રાખશે, એને છટકવા દેતું નથી. જ્યારે આ ન્યુક્લિયસથી છેલ્લી ઓર્બિટનું અંતર વધારે છે અને એનું ગુરુત્વાકર્ષણ બળ પણ ઓછું હોય છે. એટલે કે જો આ ન્યુક્લિયસને એટલે કે જો આ અણુને હું બહારથી કોઈ ફોર્સ આપું તો તરત જ આ છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન છે એ આ ઓર્બિટમાંથી નીકળીને બહાર જવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે કે જો આ ઇલેક્ટ્રોન જે છે એ આ ઓર્બિટને છોડીને બહાર જતો રહે તો એ મુક્ત બની શકે છે. એટલા માટે આ ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એનું ઉદાહરણ આપું તો એક આ કોપરનો તાર છે અથવા તો કોઈ વાહક પદાર્થ છે. અત્યારે આપણે કોપર સમજીશું. પદાર્થ ક્યારે બને છે? ઘણા બધા અણુઓ ભેગા થઈને પદાર્થ બને છે, બરાબર. હવે ઘણા બધા અણુઓની અંદર શું હશે? પરમાણુ હશે. પરમાણુની અંદર શું હશે? પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એટલે આ જ વસ્તુ આપણે આવી ગઈ. તો દરેકે દરેક કોપરની અંદર, દરેકે દરેક કોપરના પદાર્થની અંદર, તારની અંદર અસંખ્ય પરમાણુ છે. એમાંથી થોડાક પરમાણુનું હું તમને ઉદાહરણ આપું છું. આ કોપરનો ટુકડો છે એની અંદર અસંખ્યમાંથી આટલા પરમાણુનું મેં ઉદાહરણ લીધું છે. દરેકે દરેક પરમાણુની બહાર છેલ્લી ઓર્બિટમાં એક એક ઇલેક્ટ્રોન હશે. કઈ રીતે? જે આપણે આ 29 ઓર્બિટ નંબરની વાત કરીને ઇલેક્ટ્રોનની ભરતી કરી એ પ્રમાણે. તો દરેકે દરેક પરમાણુમાં એક એક મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે શું થશે? આ મુક્ત ઇલેક્ટ્રોનને હું બહારથી કોઈ સપ્લાય આપું અથવા તો બહારથી હું એને કોઈ ફોર્સ આપું તો એ ફોર્સના લીધે અહીંયાથી કરંટ પસાર થાય છે અને એ આ દરેકે દરેક પરમાણુ ઉપર બળ લગાડે છે. બળ લાગવાથી શું થાય છે? આ જે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન છે એની ઓર્બિટમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એટલે કે દરેકે દરેક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન બહાર આવે છે અને દરેકે દરેક ઇલેક્ટ્રોનની ગતિ એક દિશામાં આગળ વધે છે. તો ઇલેક્ટ્રોનની ગતિ થાય તો આપણને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોનની ગતિને આપણે કરંટ તરીકે ઓળખીએ છીએ. તો આ દરેકે દરેક મુક્ત ઇલેક્ટ્રોન બહાર નીકળી અને એક ગતિ આપે છે અને એ ગતિ સ્વરૂપે તમને અહીંયાથી કરંટ મળે છે. તો આ થઈ ગઈ કોપરનું ખૂબ જ સરળ ઉદાહરણ કે કોપરમાંથી કરંટ કેમ પસાર થાય છે. તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે કોપરમાંથી કરંટ કેમ પસાર થાય છે, બરાબર. એટલે આ થઈ ગઈ વાહકની વાત. હવે આપણે વાત કરીશું અર્ધવાહકની. વાહકમાં શું યાદ રાખવાનું હતું કે છેલ્લી ઓર્બિટમાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે. હવે અર્ધવાહકમાં શું યાદ રાખવાનું છે? તો કે ઓર્બિટની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 હોય. 4 થી વધારે પણ નહીં, 4 થી ઓછી પણ નહીં. તો તેને સેમિકન્ડક્ટર અથવા તો અર્ધવાહક કહેવામાં આવે છે. એના ઉદાહરણ છે સિલિકોન, જર્મેનિયમ વગેરે. હવે સિલિકોનનું ઉદાહરણ લઈ લઉં તો એનો એટોમિક નંબર છે 14. એનો એટોમિક નંબર છે 14. હવે આ તમારે જાતે ડ્રો કરવાની છે આવી આકૃતિ અને તમારે સમજવાનું છે. ખાલી હું તમને કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરતી થશે એ સમજાવી દઉં. તો સૌથી પહેલી કક્ષક આવે કે એમાં ઇલેક્ટ્રોન આપણે મેક્સિમમ 2 સમાઈ શકીશું. તો મેં 2 ઇલેક્ટ્રોનને મૂકી દીધા. બીજી કક્ષક આવે એલ, એમાં 8 ઇલેક્ટ્રોનની ભરતી થઈ શકે છે. તો હું મેક્સિમમ બીજી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોનનો સમાવેશ કરી દઉં છું. હવે જુઓ 8 + 2 એટલે 10 ઇલેક્ટ્રોનની ભરતી થઈ ગઈ છે. હવે વધ્યા 4 ઇલેક્ટ્રોન. તો 4 ઇલેક્ટ્રોનની ભરતી હું છેલ્લી કક્ષકમાં મૂકીશ. તો એમ કક્ષક મારી છેલ્લી કક્ષક થશે અને એમાં મેં ઇલેક્ટ્રોનને મૂક્યા 4. એટલે થઈ ગયું છેલ્લી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય તો તેને આપણે અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ. એટલે આ થઈ ગયો અર્ધવાહક. અર્ધવાહકમાં શું બની શકે છે? એમાંથી કરંટ છે એ અંશતઃ પ્રમાણમાં જાય છે, પૂરેપૂરો કરંટ જઈ શકે નહીં. એટલે એને અર્ધવાહક તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્રીજું છે અવાહક. અવાહક એટલે શું? ઓર્બિટની છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતા વધુ હોય તો તેને અવાહક કહે છે. ઇલેક્ટ્રોનની છેલ્લી ઓર્બિટમાં 4 કરતા વધુ ઇલેક્ટ્રોન હોય તો તેને અવાહક તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ છે લાકડું, રબર વગેરે. હવે આની તમારે ઓર્બિટ દોરવી હોય, આનું તમારે ઇલેક્ટ્રોનની ભરતીની આકૃતિ દોરવી હોય તો લાકડાનો પરમાણુ ક્રમાંક શું છે, રબરનો પરમાણુ ક્રમાંક શું છે એ તમારે સમજવું, યાદ રાખવું જરૂરી છે. તો એનું તમે જાતે ઉદાહરણ લઈને સમજી શકો છો કે અવાહક કેમ છે. યાદ રાખવાની વસ્તુ મૂળ 3 છે. 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય
છેલ્લી ઓર્બિટમાં 4 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય તો એને આપણે વાહક કહીશું. 4 જ ઇલેક્ટ્રોન હોય તો એને અર્ધવાહક, અને 4 કરતાં વધારે તો એને અવાહક કહીશું. આ તમારા MCQમાં પૂછાઈ શકે છે. મને એટલો વિશ્વાસ છે કે તમને આ વિડીયો લેક્ચર ઉપરથી એટલો ખ્યાલ આવી ગયો હશે કે વાહક, અવાહક અને અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની ભરતી આપણે કઈ રીતે કરીએ છીએ. અને હવે આગલા વિડીયો લેક્ચરમાં આપણે વોલ્ટેજ શું છે, કરંટ શું છે અને દરેક વસ્તુ કઈ રીતે પેદા થાય છે એ વસ્તુને આપણે વ્યાખ્યા સ્વરૂપે સમજીશું. આભાર.